જય માતાજી ગાઈસ. તો હવે હું સ્કૂલેથી આવી ગયો ને આવ્યું ખાવાનું. એટલે હજી ખાવા તો નહીં બેઠા, પણ હવે થોડી વારમાં ખાવા બેસી જાય. એટલી ફાસ્ટ સાયકલ વગાડી તો આટલું બધું મોડું થયું. ભાઈ ઠીક બહુ દૂર સ્કૂલ છે. ને એક વાત એ કે આજે હું કાંઈ રમત લઈને નહીં આવવાનો વ્લોગમાં. આજે મારા ડેલી વ્લોગ હોય એટલે હું ડેલી વ્લોગમાં જ બનાવતો હોય. ડેલી વ્લોગ મીન્સ કે મારે રોજિંદામાં શું થાય છે એનું ધ્યાન રાખવાનું, અને હું તમને મારા હું કરું રોજે એ તમને આમ કેપ્ચર કરીશ. કેમ કે મને યાર હું તમને બહાર દેખાડું તો બધે મને શરમ આવે યાર બહાર જતા, એટલે હું બહાર બ્લોગ નહીં ઉતારતો. પણ તમે ટેન્શન ના લો, હું તમને બધું દેખાડી દઈ. બધું એટલે મીન્સ કે તમે મને એક વાત કહો, તમે ખાલી બસ એકવાર સપોર્ટ કરો યાર. સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરશો ને પ્લીઝ સપોર્ટ. ઓલા વિડીયો મેં 1 લાખ લાઈક અને આ વિડીયોમાં 1 લાખ લાઈક કરશો તો હું તમને મારી જે હોટલ છે અને હોટલ છે એ દેખાડીશ. બહુ ખૂબ સારી હોટલ છે, તમે આવજો. ઠક્કરનગર છે હોટલ. એનું કહેવા તો નહીં માંગતો, પણ તમે ત્યાં જાઓ, બહુ મસ્ત. અને હું તમને દેખાડીશ કે મારી હોટલ એ પહેલાં તમે 1 લાખ બી નહીં 1000 લાઈક કરાવી દો એટલે હું તમને દેખાડી દઉં. સબસ્ક્રાઈબ કરો એટલે યાર તમે મારા જે વિડીયો છે એ સૌથી પહેલાં જોવા મળે. મમ્મીએ હું બનાવે જોઈ. છાશ છે, રોટલી મસ્ત ઘીવાળી, મજા આવે ખાવાની, મારી ફેવરેટ છે. અહીંયા બટેકાનું શાક, અથાણું જે આપણને બિલકુલ ભાવતું નથી. અને એક વાત એ કે આજે મારે બહુ લેસન છે. હું તમને મારું લેસન સાચું બહુ લેસન બાને બોલાવા જઈએ આગળ. મમ્મી હે ને કામને ઉતાવળા છે એટલે હવે બાને બોલાવવા જઈ. તો ફાઇનલી હવે બાને બોલાવી લીધા અને બા કહે કે હું હવે આવું છું. તો પછી હવે ટીવી શરૂ કરીએ. જેઠાલાલ જોઈ સાચું જેઠાલાલ જોતા હોય લાલ દિલ અને ન જોતા હોય બ્લેક મોકલજો. હા આવે છે બા. પૂરી બા ખબર નહીં આવશે જ ને. પૂરી બા મહેમાન આવ્યા આવશે. નહીં ધોવા કાઢું મોઢું હાથ ધોઈ નાખીએ અને પછી વ્લોગ બનાવી. તો ગાય હવે ખાવાનું ખાઈ લીધું અને હવે થોડી વાર પીખા રમવું અને પછી ઊંઘવાનું મળ્યું બરાબર. ગાય થોડી વધારે ગેમ રમાઈ ગઈ છે. આઈ થિંક વધારે ગેમ રમાઈ ગઈ તો પછી વાંચવું તો જોઈએ. એટલે હવે વાંચવા લાગે એમ પેલા આપણે લઈએ. 2 વાગી ગયા. 1 વાગ્યાનો રમતો તો કલાક લીધી. હવે બહુ રમાઈ ગઈ. તો હવે નીચે લખવા જઈએ અને લખીને પછી થોડીક છે ઓલી સાયકલ ઝૂમ કરીને દેખાડું. હા, તે રિપેરિંગ કરાવવા જવાનું છે એટલે એને હવે કરવાનું છે. અને બીજી વાત એ કે ત્યારે તમે મારો આ વિડીયો કેટલા જોયો તો એમ પહેલાં તમે પહેલાં વિડીયો પહેલાં જોજો. અને જો તમે સારો વાગે તો લાઈક સારો જ લાગશે યાર. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને પછી હાલ મળી હવે લેસન કરતી વખતે તમને રિએક્શન સ્પીડ દેખાડો. બાય બાય. Too hype in the party, feeling like my birthday. I've been dancing all night with a bottle in my hand and a smile on my face. And we got a few more on the way. Got a couple more on the way. Got a couple more on the way. I can feel
a good time coming. City on the poppin', yeah, I pull up when I'm summoned. Party never stopping, we gon' give them what they wanted. It's a line outside, let them in if they want it. Ayy, party people on the left side, come on. Party people on the right side. Man, it's kinda feeling like a fire in the building. We gon' tear it up as soon as we get inside. It's a jam, party going up to the end. Everybody pulling out the cam, and they feeling like the fam. And I'm feeling like the man. Everybody knows just who I am. It's a jam, party going up to the end. Everybody pulling out the cam, and they feeling like the fam. And I'm feeling like the તો ફાઇનલી લેસન થઈ ગયું છે અને લેસન થઈ ગયું છે છોકરા છે તમારા હાથ છોકરા આમ દુખવા મળે આપણો હાથ હોય ને એમ જોયેલો લીટા અને બધું કેટલું બહુ લેસન આવ્યું હતું લેસન ફાઇનલી બધું પૂરું થઈ ગયું અને ચોપડા ગયેલું એનો તમે ખાલી બસ તમે મારા 10 વિડીયો જોયો એટલે મારા તમને ડેલી રીતે અહીંયા ખબર પડી જાય કે હું કરું છું મને એક જ વાત છે કે તમે લોકો બંધ કરતા હા હવે મારો અવાજ આવતો હશે તમને બરાબર રીતે પણ બહાર અવાજ નહીં આવતો હોય કેમ કે બહાર બધા છે એટલે અને બસ તો હવે ચોપડા ભરો ફાઇનલી ગાઈસ તો હવે લેસન થઈ ગયું મારે એટલે હવે હું થોડી વાર ટીવી જોઈશ અને ટીવી જોઈશ એટલે આઈ થિંક હવે 4:30 થવા આવ્યા એટલે હું અડધી કલાક ટીવી જોઈશ અને પછી મારે ટ્યુશન જવાનો ટાઈમ થઈ જાય અને પછી હું ટ્યુશન જઈશ અને ટ્યુશનથી આવીને પછી હું તમને દેખાડીશ મારી હું જો કાલે મેં બોલિંગ પ્રેક્ટિસ કરી હતી જ્યાંથી ઇમ્પ્રૂવ કરી છે અને તમે એ જોજો કેમ કે આજે મેં બોલિંગ પ્રેક્ટિસ નથી અને આખા દિવસનું ચારાક તો કરી જાય ને બોલિંગમાં આખો દિવસ વાત પાછો ન હોય ત્યારે આપણા વિડીયો ભાઈ અને હવે મેં એક કામ આપી દીધું છે જે આપણે કામ પૂરું કરવા તો જવું પડશે ઉપર ચડીશું ધીરે ધીરે ઉપર ચડી ગયો આ તમે કપડાં જો કેવા વિખરાયેલા પડા યાર અહીંથી કપડાં લેવાના યાર મગજથી એક પ્રકારનો મગજ આપી જાય યાર આજ કાંઈ નહીં હવે ધીરે ધીરે કપડાં લેવા માંડીએ નીચેથી લેવા પડે કપડાં ખબર નથી કોયા કના કપડાં છે જોઈ લો ભાઈ આ બાજુવાળાને કપડાં હોય કે એટલે પછી ભૂલમાંથી લેવાનું જાય ને એનું ધ્યાન રાખવું પડે સમજા તમે સમજી જ જશો આ બ્લેન્કેટ નહીં લઈ જવાનું કેમ કે ઉપર રાખવાનું તો અત્યારથી આખો કવર થઈ ગયો છે આ એક તો તડકામાં આટલા બધા કપડાં લેવાનું ક્યાંક જોર આવે કાંઈ નહીં કપડાં આવે મળે ફાઇનલી ગેસ હવે હું લઈને આવી ગયો છું આ પડ્યું ઉપાડી દીધું ઘરનું જો તમે મારા ખા પૈસો બહાર રખોડ્યા હતા તડકામાં હા તો વસ્તુ રહ્યા જ ગઈ આમ આમ ચાલો બધું બહુ કંટાળો આવે સાચું બહુ કંટાળો ધીરે ધીરે 4:30 થતા જાય છે છોલો 4:30 થાય છે અને હવે ટીવી જોવાનું કામ કરીને કરીશું ટીવી દેખાડો તમને એક વસ્તુ કેપ્ચર કરતા ભૂલી ગયા દેખાયા હજી હમણાં જ હકાઈને આવ્યા
વ્હાઈટ સ્પ્લેન્ડર હતા બધું સ્પ્લેન્ડર બહુ મજા સ્પ્લેન્ડર હતા અને કાંઈ તો આપણે ટ્યુશનથી આવીને મળી તો ગાઈસ હવે મારે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો 5 વાગી ગયા એટલે હવે હું આવીશ 6:30 અને 6:30 હું છૂટીશ એટલે અહીંયા આવતા મારે 15 મિનિટ તો થઈ જાય એટલે 6:45 હું વ્લોગ બનાવવાનું શરૂ કરીશ એટલે હવે હું આવીને જો કબડ્ડીની મારે પ્રેક્ટિસ કરવી પડશે કેમ કે મારે 22 તારીખે કબડ્ડીની મેચ છે એટલે હું હવે કબડ્ડીની પ્રેક્ટિસ કરવાનું અને બસ તો હવે મળીએ આ જ વ્લોગમાં પણ ટ્યુશનથી આવી તો હવે હું ટ્યુશનમાંથી આવી ગયો અને હવે મેં તમને કીધું હતું કબડ્ડીની પ્રેક્ટિસ કરવાની છે એટલે હવે કબડ્ડીની પ્રેક્ટિસ કરવાનો હજી ટ્યુશનથી આવ્યો છું આ જ ટાઈમે આવ્યો આ પરફેક્ટ ટાઈમ એટલે અભી સમય જોઈને મને પરસેવો હશે તમને નહીં દેખાય હા હાથ પરસેવાળા છે મોઢું પરસેવાળું તમને ઉપર અહીંથી દેખાતું હશે અને હવે મોઢું ધોવું અને પછી હવે કબડ્ડીની પ્રેક્ટિસ કરવાની છે કબડ્ડીની પ્રેક્ટિસ કરવા માટે મારે મોઢું સાફ કરી લો પહેલાં કબડ્ડીની પ્રેક્ટિસ કરવા માટે મેન્ટેન હોવું જોઈએ કે તમે શું તમારો જે કાં તમે ક્રિકેટની પ્રેક્ટિસ કરી હતી પણ હવે આજે હું કબડ્ડીની પ્રેક્ટિસ કરવાના છું એટલે હવે કબડ્ડીની પ્રેક્ટિસ આનથી થાય ટમેટાથી કબડ્ડીની પ્રેક્ટિસ વોટ ઇઝ ધીસ આ હાયો તો હવે ટમેટું ઉપડી ગયું છે અને હવે કબડ્ડીની પ્રેક્ટિસ કરવા માટે હવે ફોન સેટ કરી લો અને ફોન સેટ થઈ જાય એટલે પછી તમે જોયો દેખશો અને એક વસ્તુ કે આ ઓનલાઈન મારી બેને મંગાવી મને ક્યારની ખબર નથી આ ખબર ને કાંઈક એને નવું બનાવ્યું તો અનબોક્સિંગ કરીએ આ બધું અનબોક્સિંગ કરવા દે અહીંયા અચ્છા આ કેવું ભાઈ અહીંયા ઓન બટન એ આમાં પવન આવે છે હોય હું બીજું કાંઈ છે આમાં આ શું આપ્યું અચ્છા ઓલા બબલ્સ આપ્યા તો હવે બબલ્સ રેપનું હમણાં યુઝ કરીએ એની માટે ફોન સેટ કરી દો ભાઈ આ આયુષ્ય ખબર નહીં રાખવું છે આ લગાડલો છોડીને મને તો હમણાં જ ખબર પડી મને નથી ખબર કાંઈ કેટલું હલેલા ઊભું રે નાખી દીધું અંદર હવે સાચું ઓન કરવાનું છે ઓન કરી લો કાંઈ ખાતું નથી કાંઈ નથી ખાતું ઓ ભાઈ વોટ ભાઈ તમે જોઈ શકો ઉભા રહો તમને દેખાડું હું તમને દેખાડું ઉભા રહો જોઈ લો ભાઈ સાહેબ વોટ ઇઝ ધીસ તો હવે આને ઊંચી લેવાય નકર હીરો આવીને મને બોલે નહીં તો દેવું પડે યાર બેન એકને એક કાંઈ નહીં હવે મૂકી એની જોડેથી હવે હું આવી ગયા રમવા કબડ્ડીનું ભાઈ હું તો પેલા સ્ટેપ જ ભૂલી ગયો ભાઈ ખબર નહીં સ્ટેપ એવું મને તો એવું લાગે છે તમે બધા એવું સમજે કે હું કુંફુ કરી ગયો છું એટલે પછી હવે હું પાછળ ફેર્યો આગળ ફેર્યો અને આગળ દાંડિયાને જે રમું ને તો એમ છે ભાઈ પ્લીઝ યાર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો યાર તમારા માટે હું
ડેલી બ્લોગ લઈને આવશું યાર. પ્લીઝ તમે મારી માટે એટલું બી ના કરી શકો યાર. જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક બી કરી દો. અરે પહેલાં મેં અત્યાર સુધી જોયું, એક દિવસ થઈ ગયો મેં વિડીયો નાખતા, એ હજી વ્યૂઝ જ નહીં આવ્યા. બોલો ભાઈ, એ વ્યૂઝ આવે યાર માં ભાઈ, પછી મજા આવે ને યાર. કંઈક વ્યૂઝ જોવાની મજા આવે ને. હવે તમે તો વ્યૂઝ જ નહીં નાખતા યાર. મને એટલો આમ દુઃખ થાય ને. હવે કાંઈ થાકી ગયો છું ભાઈ બહુ. તો ફોન ઉપાડ લો અને હવે બસ કે કબડ્ડીની પ્રેક્ટિસ થઈ ગઈ. હું ટ્યુશનથી 7:30 વાગી ગયા. 7 ભાઈ, ખબર બી ના પડી 7 વાગી ગયા. અને બસ આવી રીતે મને તમે સપોર્ટ આવતા રહેજો. હવે મળીએ આગળ.